નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। શું તમે જાણો છો કે દરરોજ શિવલિંગ પર જળ ચઢાવવાથી જીવનમાં કઈ અદ્ભુત પરિવર્તનશીલ શક્તિઓ સક્રિય થાય છે? શું તમે ક્યારે અનુભવ કર્યો છે કે પાણીના ઘડાથી કરવામાં આવતી આ સરળ ક્રિયા આપણા ભાગ્યનો માર્ગ કેવી રીતે બદલી શકે છે? એવું બની શકે છે કે તમે પણ દરરોજ સવારે ભગવાન શિવને જળ ચઢાવો છો, પરંતુ શું તમે ક્યારે તે ક્ષણની ઊર્જાને ઊંડાણપૂર્વક અનુભવી છે? એક સામાન્ય વ્યક્તિની કલ્પના કરો જેની જીવનની હોડી તોફાનમાં લહેરાતી હોય છે, પરંતુ જ્યારે તે ભક્તિથી ભરેલા હૃદયથી શિવલિંગ પર જળ ચઢાવે છે, ત્યારે ભગવાન શિવના આશીર્વાદનો વરસાદ તેની તરફ વહેવા લાગે છે। આ કોઈ તાંત્રિક વિધિ નથી, પણ આત્માનું સાચું સમર્પણ છે। શિવલિંગ કોઈ સામાન્ય પથ્થર નથી, પણ સમગ્ર બ્રહ્માંડની ઊર્જા, કરુણા અને પ્રેમનું જીવંત સ્વરૂપ છે। તે આપણા જીવનની દરેક સમસ્યાનું સમાધાન છે। શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ભક્ત સાચા હૃદયથી શિવલિંગ પર જળ ચઢાવે છે તેના પાપો ઓગળી જાય છે, મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેના જીવનમાં શાંતિનો પ્રવાહ વહેવા લાગે છે। પરંતુ શું આ ફક્ત જળ ચઢાવવાની વાત છે કે તેની પાછળ કોઈ ગહન રહસ્ય છુપાયેલું છે? આવો, આજે અમે તમને એક એવી વાર્તા પર લઈ જઈએ છીએ જે તમને ફક્ત પ્રેરિત જ નહીં કરે પણ તમારા જીવનની દિશા પણ બદલી શકે છે। આ એક સામાન્ય માણસની વાર્તા છે જેની શ્રદ્ધાએ અસાધારણ ચમત્કારોને જન્મ આપ્યો જ્યારે દુનિયાએ તેને છોડી દીધો હતો। પછી શિવના ચરણોમાં તેમની ભક્તિએ તેમને આશ્રય આપ્યો। આ ફક્ત એક વાર્તા નથી, પણ તમારા અને મારા જેવા દરેક માનવીની યાત્રા છે જે સાચા હૃદયથી ભોલેનાથને બોલાવે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં, જ્યાં અમે સનાતન ધર્મની દૈવી વાર્તાઓ, રહસ્યમય વિચારો અને આત્માને સ્પર્શતી ભાવનાત્મક વાર્તાઓ લઈને આવીએ છીએ। જો તમે પણ શિવના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા પ્રિયજનો સાથે શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવો જેથી દરેક વાર્તા સમયસર તમારા સુધી પહોંચે। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના આજની આ પવિત્ર અને ભાવનાત્મક વાર્તા શરૂ કરીએ, જે તમને શિવની નજીક લઈ જશે। હિમાલયની તળેટીમાં આવેલું શિવપુરી એક નાનું ગામ હતું જ્યાં ભક્તિની સુગંધ હવામાં રહેતી હતી। સવારના પહેલા કિરણ સાથે મંદિરના ઘંટનો મધુર અવાજ ગામને જાગૃત કરતો હતો અને ઓમ નમઃ શિવાયનો પડઘો ચારે બાજુ સંભળાતો હતો। આ ગામમાં સોમેશ રહેતો હતો, એક સરળ ખેડૂત જેનું જીવન સપાટી પર સામાન્ય લાગતું હતું। તેનું નાનું ખેતર હતું, પ્રેમાળ પત્ની સાવિત્રી, બે માસૂમ બાળકો હતા અને તેમનું નામ રાધા અને ગોપાલ હતું, અને તેની વૃદ્ધ માતા ગંગાબાઈ। પરંતુ સોમેશનું મન હંમેશા એક વિચિત્ર ઉદાસીમાં ડૂબેલું રહેતું। ઘણા વર્ષોથી સોમેશના ખેતરમાં પાક સારો નહોતો થયો, વરસાદ સમયસર નહોતો આવતો અને જે થોડું અનાજ ઉગ્યું હતું તેનો બજારમાં સારો ભાવ નહોતો મળતો। શાહુકારનું દેવું દિવસેને દિવસે વધતું જતું હતું અને દર મહિને શાહુકાર સોહનલાલના દરવાજા પર આવીને પૈસા માંગતો હતો। સોમેશ, મારું દેવું ક્યારે ચૂકવશે? વ્યાજ વધી રહ્યું છે। તેના કડવા શબ્દો સોમેશના હૃદયને હીરની જેમ કાપી નાખતા હતા। સાવિત્રી પણ ગુપ્ત રીતે આંસુ વહાવતી હતી, પરંતુ સોમેશને સાંત્વના આપવા માટે તે હંમેશા હસતા હસતા કહેતી, ચિંતા કરશો નહીં, ભગવાન બધું બરાબર કરી દેશે। સોમેશની માતા ગંગાબાઈ ભગવાન શિવની સાચી ભક્ત હતી। તેમની ઉંમર 70 વર્ષથી વધુ હતી, પણ તે દરરોજ સવારે ગંગા નદીમાંથી પાણી લઈને ગામના પ્રાચીન શિવ મંદિરમાં જતી। ત્યાં તે શિવલિંગને પાણી ચઢાવતી, બેલના પાન ચઢાવતી અને કલાકો સુધી ભગવાન શિવની ભક્તિમાં ડૂબેલી રહેતી। તે ઘણીવાર સોમેશને કહેતી કે દીકરા, શિવલિંગને પાણી ચઢાવવું એ કોઈ સામાન્ય કાર્ય નથી, તે તારા મનની બધી અશુદ્ધિઓ ધોઈ નાખે છે। જે સાચા હૃદયથી ભોલેનાથને પાણી ચઢાવે છે તેના બધા દુઃખ દૂર થઈ જાય છે। પરંતુ સોમેશને આ બધી વસ્તુઓ નકામી લાગતી। તે જવાબ આપતો કે માતા, આ બધી જૂની વાતો છે।
પાણી ચઢાવવાથી ખેતરોમાં વરસાદ નહીં આવે કે શાહુકારનું દેવું ચૂકવવામાં નહીં આવે। એક દિવસ સવારે ગંગાબાઈની તબિયત અચાનક બગડી ગઈ। તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે પથારીમાંથી ઉઠી શકતી ન હતી। ગામમાંથી એક ડોક્ટરને બોલાવવામાં આવ્યો, પરંતુ તેમણે કહ્યું કે ગંગાબાઈની હાલત ગંભીર છે, હવે ફક્ત ભગવાન જ કંઈક કરી શકે છે। સોમેશનું હૃદય તૂટી ગયું। તેણે તેની માતાને પલંગ પર નબળી હાલતમાં જોઈ અને તેનું હૃદય લાગણીથી ભરાઈ ગયું। તેણે વિચાર્યું કે માતાએ આખી જિંદગી ભગવાન શિવની પૂજા કરી છે, હું ઓછામાં ઓછું તેના માટે આ નાનું કામ તો કરી શકું છું। બીજા દિવસે સવારે સોમેશ સૂર્યોદય પહેલા જાગી ગયો। ગંગા નદીના શુદ્ધ પાણીથી તાંબાના વાસણમાં ભરીને મંદિર તરફ ગયો। મંદિરમાં પ્રવેશતાની સાથે જ તેને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો। તેણે રાખ અને બીલીના પાનથી શણગારેલું શિવલિંગ જોયું। સોમેશ કોઈ મંત્રનો જાપ નહોતો કરતો, કારણ કે તેને કોઈ મંત્ર ખબર નહોતી। તેણે ફક્ત સાચા હૃદયથી પાણી અર્પણ કર્યું અને મનમાં પ્રાર્થના કરી, હે ભોલેનાથ, મારી માતાને બચાવો, હું બીજું કંઈ માંગતો નથી। તે દિવસે જ્યારે રમેશ મંદિરમાંથી બહાર આવ્યો ત્યારે તેને લાગ્યું કે જાણે તેના ખભા પરથી ભારે બોજ ઉતરી ગયો હોય। તેનું મન હળવું થઈ ગયું અને તેને કોઈ અજાણી શક્તિનો અનુભવ થયો। તે રાત્રે ગંગાબાઈની હાલતમાં સુધારો થવા લાગ્યો। ડોક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેણે આશા છોડી દીધી હતી। સોમેશને લાગ્યું કે આ બધું સંયોગ છે, પરંતુ ગંગાબાઈએ નબળા અવાજમાં કહ્યું, દીકરા, આ સંયોગ નથી, ભોલેનાથની કૃપા છે। તું દરરોજ પાણી અર્પણ કરે છે અને જોજે કે તારું જીવન કેવી રીતે બદલાય છે। સોમેશ તેની માતાનું કહેવું માનતો હતો અને દરરોજ સવારે શિવલિંગને પાણી અર્પણ કરતો હતો। શરૂઆતમાં તે ફક્ત તેની માતાના ખાતર આ કરતો હતો, પરંતુ ધીમે ધીમે તેને આ કાર્યમાં આનંદ આવવા લાગ્યો। સવારની ઠંડી પવન, નદી કિનારાની શાંતિ અને મંદિરની શાંતિએ તેમને એક નવી ઉર્જા આપી। તેમણે ભગવાન શિવ પાસેથી કંઈ માંગ્યું નહીં। તેમણે ફક્ત તેમની માતાના સ્વાસ્થ્ય અને તેમના પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી। થોડા મહિનાઓ પછી ગામમાં ભયંકર દુકાળ પડ્યો। આકાશમાંથી પાણીનું એક ટીપું પણ પડ્યું નહીં। ગામલોકોના ખેતરો સુકાઈ ગયા અને લોકો નિરાશામાં મંદિરોમાં પ્રાર્થના કરવા લાગ્યા। પરંતુ કોઈક રીતે સોમેશના ખેતરમાં પાક ખીલવા લાગ્યો। તેના ખેતરો લીલાછમ હતા, જાણે દુકાળ તેમને ક્યારેય સ્પર્શ્યો ન હોય। ગામલોકોને આશ્ચર્ય થયું। એક દિવસ ગામના સરપંચે સોમેશને બોલાવીને સોમેશને પૂછ્યું, તમારા ખેતરો આટલા લીલાછમ કેવી રીતે છે? તમે કોઈ જાદુ કર્યો? સોમેશ હસીને જવાબ આપ્યો, મુખિયાજી, કોઈ જાદુ નથી, હું ફક્ત દરરોજ શિવલિંગને પાણી ચઢાવું છું। કદાચ આ ભોલેનાથની કૃપા છે। સોમેશની વાત સાંભળીને કેટલાક ગામલોકોએ તેની મજાક ઉડાવી, પરંતુ કેટલાક લોકો પ્રેરણા પામ્યા અને પોતે પણ શિવલિંગને પાણી ચઢાવવા લાગ્યા। આ દરમિયાન સોમેશનું જીવન બદલાવા લાગ્યું। તેને તેના પાકનો સારો ભાવ મળ્યો અને શાહુકારનું દેવું ધીમે ધીમે ચૂકવવા લાગ્યું। સાવિત્રી અને બાળકો પણ ખુશીથી રહેવા લાગ્યા। રાધા અને ગોપાલ હવે શાળાએ જવા લાગ્યા અને સાવિત્રીએ ઘરમાં એક નાનું પૂજા સ્થળ બનાવ્યું, જ્યાં તે દરરોજ શિવલિંગની પૂજા કરતી હતી। પણ વાર્તા અહીં પૂરી થતી નથી। એક રાત્રે સોમેશને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં ત્રિશૂળ ધારણ કરેલો સાધુ કપાળ પર ચંદ્ર લઈને આવ્યો અને તે ચમકતો હતો। તેની આંખોમાં અપાર કરુણા હતી અને તેનો અવાજ એટલો ઊંડો હતો કે સોમેશનું હૃદય ધ્રુજી ઉઠ્યું। સાધુએ કહ્યું, સોમેશ, તે સાચા હૃદયથી મારા શિવલિંગ પર પાણી ચઢાવ્યું છે। તારી ભક્તિથી મને આનંદ થયો છે, પણ હવે તારે એક બીજું કામ કરવું પડશે। ગામની બહાર સૂકા તળાવમાં એક પ્રાચીન શિવલિંગ દટાયેલું છે। તેને બહાર કાઢ અને તેની પૂજા શરૂ કર। તે તારા ગામનું રક્ષણ કરશે। સોમેશ સવારે ઉઠ્યો અને તેનું શરીર પરસેવાથી તરબોળ હતું। તેનું હૃદય જોરથી ધબકતું હતું।
તેણે સાવિત્રીને તેના સ્વપ્ન વિશે કહ્યું. સાવિત્રીએ કહ્યું, સોમેશ, આ કોઈ સામાન્ય સ્વપ્ન નથી. તે ખુદ ભોલેનાથનો આદેશ છે. આપણે તેનું પાલન કરવું જોઈએ. સોમેશ ગામલોકોને ભેગા કરીને તેમના સ્વપ્ન વિશે કહ્યું. કેટલાક લોકો હસ્યા અને કહ્યું, સોમેશ, તું ગાંડો થઈ ગયો છે. સૂકા તળાવમાંથી શિવલિંગ કેવી રીતે આવશે? પરંતુ સોમેશની ભક્તિમાં માનતા કેટલાક લોકો તેની સાથે ગયા. સોમેશ, સાવિત્રી અને કેટલાક ગ્રામજનોએ મળીને તળાવ ખોદવાનું શરૂ કર્યું. ઘણા દિવસો સુધી મહેનત કર્યા પછી એક દિવસ તેમનો કોદાળો કાળા પથ્થર પર વાગ્યો. જ્યારે માટી કાઢવામાં આવી ત્યારે ત્યાં એક પ્રાચીન શિવલિંગ દેખાયું. તે શિવલિંગ એટલું સુંદર હતું કે તેને જોઈને બધાની આંખો વિસ્મયથી ભરાઈ ગઈ. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેના ચહેરામાં એક અલૌકિક ચમક હતી, જાણે કે તે ખુદ ભગવાન શિવનું સ્વરૂપ હોય. ગામલોકોએ તે શિવલિંગને મંદિરમાં ખૂબ જ આદરપૂર્વક સ્થાપિત કર્યું. નવા મંદિરની સ્થાપના પછી સોમેશ દરરોજ સવારે બંને મંદિરોમાં પાણી ચઢાવતો હતો. એક ગામના જૂના મંદિરમાં અને બીજું નવા મંદિરમાં. આ ઘટના પછી ગામમાં ચમત્કારો થવા લાગ્યા. દુકાળ સમાપ્ત થયો અને આકાશમાંથી વરસાદના ટીપાં પડવા લાગ્યા. ગામના ખેતરો ફરીથી લીલાછમ થઈ ગયા. સોમેશનું દેવું સંપૂર્ણપણે માફ થઈ ગયું અને તેનો પરિવાર સમૃદ્ધ બન્યો. જે ગામલોકો પહેલા સોમેશની મજાક ઉડાવતા હતા તેઓ તેમની પાસેથી પ્રેરણા લેવા લાગ્યા. એક દિવસ જ્યારે સોમેશ નવા મંદિરમાં પાણી ચઢાવી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ સાધુ ત્યાં આવ્યા. તેમના કપાળ પર રાખ અને હાથમાં ત્રિશૂળ હતું. તેમની આંખોમાં એ જ કરુણા હતી જે સોમેશને સ્વપ્નમાં જોઈ હતી. સોમેશ તેમને પ્રણામ કર્યા. સાધુએ હસતા હસતા કહ્યું, સોમેશ, તમે ભક્તિનો સાચો અર્થ સમજી ગયા છો. શિવલિંગ પર પાણી ચઢાવવું એ ફક્ત એક ધાર્મિક વિધિ નથી. તે તમારા મનની શુદ્ધતા અને ભગવાન પ્રત્યેની તમારી ભક્તિનું પ્રતીક છે. જે આ કામ સાચા હૃદયથી કરે છે, ભોલેનાથ તેના બધા દુઃખ દૂર કરે છે. સોમેશની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સંતના ચરણોમાં માથું ટેકવીને કહ્યું, બાબા, હવે મને સમજાયું છે કે આ પાણી ફક્ત પાણી નથી, તે મારી ભક્તિનું પ્રતીક છે. સંતે હસીને તેને આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થઈ ગયા. સોમેશને સમજાયું કે તે કોઈ સામાન્ય સંત નથી પણ ખુદ ભગવાન શિવ છે. તેમનું હૃદય કૃતજ્ઞતા અને ભક્તિથી ભરાઈ ગયું. સોમેશની વાર્તા આપણને શીખવે છે કે ભક્તિમાં અનંત શક્તિ છે. શિવલિંગ પર જળ ચઢાવવું એ ફક્ત એક ધાર્મિક વિધિ નથી પરંતુ આપણા મનને શુદ્ધ કરવાનું અને ભગવાન શિવ પ્રત્યેની આપણી ભક્તિ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. જે વ્યક્તિ સાચા હૃદયથી આ કરે છે, ભોલેનાથ તેનો દરેક પોકાર સાંભળે છે. આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે શ્રદ્ધા અને ધીરજથી કરવામાં આવેલ દરેક નાનું કાર્ય ચમત્કાર લાવી શકે છે. તો તમે પણ તમારા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને શિવલિંગ પર જળ ચઢાવો. કદાચ તમારું જીવન પણ રમેશ જેવા ચમત્કારોથી ભરેલું હશે. જો તમને આ વાર્તા ગમી હોય તો તેને તમારા મિત્રો, પરિવાર અને બધા શિવ ભક્તો સાથે ચોક્કસ શેર કરો. ટિપ્પણીઓમાં અમને જણાવો કે આ વાર્તા તમારા હૃદયને કેવી સ્પર્શી. પ્રેમથી કહો, હર હર મહાદેવ. આવા વધુ રસપ્રદ અને આધ્યાત્મિક વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો ગમે તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા રસપ્રદ વિડીયો સાથે. ભગવાન શિવના આશીર્વાદ તમારા બધા પર હંમેશા બની રહે.